ભરૂચથી મહત્વના સમાચાર જ્યાં જંબુસરના કારોલી ગામે અસામાજિક તત્વોએ ફેરવ્યું જેસીબી ફુલારી સમાજના મકાનો પર ગામના અસામાજિક તત્વોએ જેસીબી ફેરવ્યું છે। ગરીબ ફુલમારી પરિવારના મકાનો તોડી પાડ્યા છે ત્યારે પરિવારજનોમાં ભયનો માહોલ છવાયો છે। ફુલમારી સમાજના યુવાન દરબાર સમાજની મહિલાને ભગાડી લઈ જતા આ મામલો બીચક્યો હતો ત્યારે ફુલમારી પરિવારે વચટ પોલીસની જાણ કરવામાં આવી છે। વેડજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જ્યાં ભરૂચ જંબુસરમાં કરોલી ગામે અસામાજિક તત્વોએ જેસીબી ફેરવી દીધું છે જ્યારે ફુલમારી સમાજના મકાનો પર ગામના અસામાજિક તત્વોએ જેસીબી ફેરવી દીધું છે। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કારેલી ગામમાં એક એવી ઘટના બની જેને સમગ્ર ગુજરાતને હલાવી નાખ્યું છે। જંબુસર તાલુકાના કારેલી ગામમાં ફૂલમાળી સમાજના 4 થી 5 મકાનો આખા ફળિયાના તમામ ફૂલમાળી સમાજના મકાનો પર જેસીબી ફરી વળ્યું છે। શું છે સમગ્ર ઘટના? અહીંના સ્થાનિક જોડાયા છે। શું ઘટના બની છે? हमारा बाजू में छोकरो लेना ही जो ये लोग उठा रात ताकि बधाने તમારે જેસીબી મારી દેવાની। કેમ જેસીબી મારવાનું મુખ્ય કારણ શું છે? એ છોકરો લઈને અહીં ફરાર થઈ ગયો એટલે એ તો અમે જાણતા નતા। કાલે પોલીસની ગાડી આવી તારે અમે જાણ્યું તારે આપણે તો પૂછવા જઈએ કે ગાડી આવી સાહેબ કે હણી આવી તે એ લોકો છે તાકે તમારો લઈને નહીં જવાનું એમ કહી તો અમે કીધું કે એને તમે મારી કાઢો તો અમે તમને કહેવાઈએ તો અમને કહેવાનું તમારે એ લોકોનું તમારે જે કરો હરગાઈ દેવું હોય મારી કાઢવા તો છૂટ તમને ચોખ્ખી ચાલે મૂકું પણ ભાઈ અમારા ઘર તોડશો ને તમારે તમારે તોડવા હોય તો કાલ હવામાં અમે ખાલી કરીએ તો ભાઈ તોડી કાઢજો। અમારા છોકરા અત્યારે રાતે કઈ લઈને જઈએ રાતે 11 વાગે એવું કીધું હતું। જેમ જણાવ્યું કે ભાઈ રાત્રિ દરમિયાન 9 થી 11 ની વચ્ચે આ મકાનોને તોડી પાડવામાં આવ્યા છે। કારણ છે આ ફુલમાળી સમાજના એક યુવાન જે પરિણીતા સ્ત્રીને દરબાર સમાજની સ્ત્રીને અહીંથી લઈને ફરાર થઈ ગયો છે એના કારણે આ તોડવામાં આવ્યું હોય એવા અહેવાલ પણ આપણી સાથે જોડાયા છે। અહીં બીજા એક મહિલા જોડાયા છે એમને પૂછીશું કે શું ઘટના બની છે। અમે તો આખો દાડો મજૂરી સાહેબ જઈએ છે ખેતી કામમાં। હવે અમને કશી ખબર નહીં સાંજે 6 વાગે આવ્યા તો અમને ખબર પડી કે આ બધું આવું પોલીસની ગાડી ને બધું આવ્યું। હવે આવ્યા ને પેલા ભાઈ કેવા આવ્યા ગારો દેવા આવ્યા અમને અમે તો જાણતા નતા તમને સપોર્ટ કરો એ છોકરાને કે અમે તો કોઈ જાણતા નહીં કે એનો સપોર્ટ કરે કે કેવી રીતે જયો એના ઘરનાને કયો ભય મૂકવું અને એમનું ઘર પાડી નાખો। અમારા નાના છોકરા લઈને અમારા ઘર ના પાડશો। કેટલા મકાનો તોડી કાઢ્યા? 5 ઘરા તોડ્યા 6 ઘરા તોડ્યા। નવા પતરા અમે હજુ પોર જ નાખ્યા છે મજૂરી કરીને લાઈન નાખ્યા। હવે આની ભરપાઈ કોણ કરે? અમારી નાના છોકરા લઈને અમારે કઈ પડી રહેવું? આ તોડવા માટે કોણ આવ્યું? ભોલાભાઈ આયા પહેલા। કોણ ભોલાભાઈ? એના પહેલા કોંગ્રેસમેન ઉભા રહેતા પ્રમુખ થઈ। ઓકે અને પછી બીજું કોણ આવ્યું? પછી એમના આખું કુટુંબ આવ્યું આખું 200-300 માણસ આવ્યું। હવે છોકરા અમારે એકલા મારની ધાકમાં કઈ જાય રણછોડભાઈને બોલાવો રણછોડભાઈ બીમાર હતા દવા લેવા જતા પછી હવે એ મારની ધાકમાં અમારા બોલીને ઉભા રખાય આગળ એ મારી નાખે તો એને જવાબદારી કોણ લે? આ સમગ્ર ઘટના કારેલી ગામે બની છે। કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે। આ સમગ્ર મકાનો અહીંયા તોડી પાડવામાં આવ્યા છે। 5 થી 6 જેટલા મકાનો જે કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવ્યા છે। કારણ છે ફક્ત ને ફક્ત ફૂલમાળી સમાજના એક યુવાને પરિણીતા સ્ત્રીને લઈને ફરાર થઈ ગયો છે જેનું એ યુવાનનું ઘર નહીં પરંતુ એ સિવાયના બીજા 5 મકાનો પર જેસીબી ફેરવી દેવામાં આવ્યું છે। આ સમગ્ર ઘટનાને લઈને આ સમગ્ર ફૂલમાળી સમાજમાં રોષની લાગણી જોવાઈ રહી છે। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, ભરૂચ।